રબારી સમાજમાં બે સંતો થઈ ગયા, સાલો અને સુરો. બે મહાન સંતો થઈ ગયા. આજે આપણે એની વાત કરવી છે. એનો જન્મ ક્યાંથી થયો, વિગતથી વાત કરવી છે. તો મૂડી મારવાડથી મેરાવણ આપા રબારી દુકાળ પડ્યો એટલે સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્રની અંદર શેત્રુંજી નદીને કિનારે લીલાડો સારો હતો એટલે અહીંયા રોકાણા. ત્યાં બોદાનો નેહ કહેવાય. બોદાના નેહમાં પડાવ નાખ્યો. પોતે એકલા, લગ્ન થયેલા નહીં. વધુ કાળ તો હોય ગયો, પણ આ લીલાડો જોઈ ગયા કે આ શેત્રુંજી નદીને કિનારે ચરણ સારું છે તો આપણી ગાયું ભેહું નભી જાય. હવે આ મલક મેલીને જવાય નહીં, એમ રોકાઈ જવાય. પાછું મારવાડમાં જવાય નહીં. એટલે અહીંયા બોદાના નેહમાં વાત કરી કે હવે મારે મારવાડ બાજુ જવું નથી, મને અહીંનો મલક ગમી ગયો છે અને તમારા બધા એરે મને જીવ મળી ગયો છે, તો મારે અહીં રોકાઈ જવું છે. તે બોદાના નેહમાં હળી મળીને રહે બધા. એમાં રબારી સમાજમાંથી એને થયું બધાને કે ભાઈ આ એટલા સમયથી આપણા ભેગો હે તો એક દીકરી એને દઈ. પછી મિણલબાઈ કરીને દીકરી હતી એને એની હારે પરણાવી મેરામણ આપા હારે. અને પછી તો બે વ્યવસ્થિત રહે. બાઈ ભાત દેવા જાય શેત્રુ નદીને કિનારે ને બેહું ગાયું સારે. પણ વર્ષો હોયા ગયા પણ સંતાન નંબરે. હવે લગ્ન થયા પછી એ ઉપાધિ પાછી થાય. સંતાન નંબરે એટલે બે માણા મૂંઝાણા કે સારું કરવું શું, આ સમાજના મેણા ટોણા ખાવા. એમાં પહેલાં વહેલા આપણે નવીન વસ્તુ કંઈક બહાર પડે ને, તે સમયે ઓલા ઘઉંના લોટની સેવ પાડી ઘીમાં શેકીને એમાં ખાંડ નાખવાની. એ નવો જે બહાર પડ્યું હતું એટલે એ બનાવી મિણલબાઈએ. એ સેવ બનાવીને ઘીમાં શેકીને અંદર ખાંડ બાંડ નાખીને મસ્ત કરીને ગયા કે નવી આઈટમ છે એટલે ટિફિન ભરીને ગયા. મેરામણ આપાને દેવા ગયા એટલે મેરામણ આપાએ ટિફિન ખોલ્યું. ટિફિન ખોલ્યું ને એટલે પહેલી વહેલી નીકળેલી આઈટમ એટલે માણસ જોઈ ન હોય એટલે દેશી માણસ ઓહો કે આ તો હીરું છે એમ કરીને બાજુમાં એક રાફડો હતો ત્યાં એને ઢગલો કરી નાખ્યો. હવે રાફડાની અંદર એક દેવતાઈ નાગ રહી. હવે એ જ્યાં એને નાખ્યું ને તે સુગંધ આવી, તે હરપ બહાર આવીને બધી તો સેવ ખાઈ ગયો ઘીવાળી ખાંડવાળીને ખુશ થઈ ગયો. કહો આજ મારા અંતરની અંદર ટાઢક થઈ. એમ આવું બધું સ્વાદિષ્ટ ભોજન કોણે મને ખવડાવ્યું. એટલે દેવતા હરપ હતો, ઋણ રાખે નહીં. એટલે તરત એ બહાર નીકળીને વાસા આવીને બોલ્યો કે આ જે મને આ સેવ જેણે ખવડાવ્યું હોય એ બોલો, આજે હું ખુશ છું, જે માગે એ આપી દઉં. એમ હું દેવતાએ નાગ બોલું. એ કે પૂરી બાઈ સમજી ગઈ કે આપણે સંતાન નથી. એટલે દોડીને બાઈ પાસે જઈને ખોરો પાથરી અને કીધું કે જો તમે અમારી માથે પ્રસન્ન હોય અને તમે દેવતાએ નાગ હોય તો અમારે સંતાનની ખોટ છે એ પૂરી કરી દો. બાકી બીજું તમારે કાંઈ ઘટતું નથી, પણ એક સંતાનની ખોટ છે. ક્યાં તો નાગે ભાઈ સેવ ખાધેલી ઘીમાં તરેલી ખાંડવાળી ખુશ થઈ ગયેલો. એ કે એક નહીં, તને તો હું બે આપું. એ કે દાય કે એક નહીં, પણ તારી અહીંયા બે સંતાન થાય. એક સંતાન તારી કુળદેવી, એક સંતાન તારી કુળદેવી આપશે અને એક સંતાન હું આપે. એ કે નાગ બાપા કે બે ઘોડિયા કરાવી લે
અને જે તારી કુળદેવી આપશે ને એની તારો પેટે જન્મ થાય. અને જે હું આપે ને એ આનો જન્મ થાય ને એટલે તરત ઘોડિયામાં આવીને હોઈ જાય. એનો જન્મ નહીં થાય, એ ડાયરેક્ટ ઘોડિયામાં આવીને હોઈ જાય. જા મારું વચન છે એ કે. પણ હવા વરહના થાય એટલે અહીં મારે રાફડે લઈને આવજે, હું દેવતાએ નાખશું, મારે એનું મોહારું કરવું છે. કાં તો બે માણસ રાજીના રેડ થઈ ગયા હો. રોજ ગામના મેળા સાંભળવા, કોઈના કહાણા મોઢા જોવા અને આનંદ વિભોળ બની ગયા. કાંઈ તો નાગ દેવતાને વાસા આવીને બોલ્યા અને આપને એક નહીં પણ બે દીકરાનું વરદાન આપ્યું. અને એક તો આપણે પેટા જન્મ છે ને, બીજો એ કે ડાયરેક્ટ ઘોડિયામાં આવી જાય. બે ઘોડિયા ઘડાવો. એટલે રબારી છે એ મેરામણ હતા, બે ઘોડિયાનો ઓર્ડર આપ્યો ને ઘોડિયા લઈને હાલ્યા જાય. એટલે બધા નેહડામાં વાતું કરે કે આ બે ઘોડિયા કેમ ભાડ તો એ કોઈ નથી, એ કે બે આવવાના છે. સમય ગયો, 9 મહિના પૂરા થયા, ક્યાંક બાળકનો જન્મ થયો અને એક બાળક ઘોડિયામાં આવી ગયું. હવે નાગદેવતાના દીધેલા બે માણા વિચાર કરીને નામ હું રાખી કે નહીં. નામ જે નાગ દેવતાએ આપણે આપ્યા છે તો આપણે નાગ દેવતા જે નામ રાખે એ નામ આપણે રાખવા. હવા મહિને અમે આપણે જવાનું જ છે, જાઉં ત્યાં પૂછી લેવું. જોતામાં હવા વરહ વયું ગયું. હવા વરહના કે થયા એટલે નાગબાપા અહીંયા લઈને ગયા. ત્યાં તો નાગદેવ બહાર નીકળ્યા અને બે છોકરાઓને એક હોનાની પાઘડી આપી અને કીધું કે આ છોકરા મોટા થાય આ પાઘડીને પહેરાવજો. પણ જ્યાં સુધી પાઘડી પહેરી હોય ને ત્યાં સુધી કોઈને મસ્તક નમાવવાનું નહીં, નકર જે તમારી શક્તિ છે એ બધી નષ્ટ થઈ જાય અને વિનાશ સર્જાઈ જાય. એટલે જ્યાં સુધી પાઘડી માથા ઉપર હોય ત્યાં સુધી ક્યારેય નમવાનું નહીં. આ બે બાળકને હું પાઘડી ભેટ આપું છું. નાગદેવ કહે આજથી મારા ભાણિયા, હું એના મારું મામેરું કરું છું. એટલે પૂછ્યું કે નાગદેવતા અમારે આનું નામ શું રાખવા? ત્યારે કીધું કે તારે પેટે જન્મો ને એનું નામ સાલો રાખજે, અને જે ઘોડિયામાં સીધો આવી ગયો ને એ મારો દીધેલો છે એનું નામ સુરો રાખજે. પણ જા બે અણમોલ રતન છે અને આ પાઘડીનું એક ધ્યાન રાખજો. પાઘડી પહેરી કાઢી અને કહેજો મસ્તક નમાવે નહીં કોઈને. કે ભલે. પછી તો સમય જતા છોકરા 4-5 વર્ષના મેંડા થવા એટલે ત્યારે તો સ્કૂલો હતી નહીં. તે સમયે દેવાયત પંડિત લોકોને જ્ઞાન આપતો, ભણાવતો. ત્યારે સ્કૂલો નહોતી. એટલે આ રબારીએ નક્કી કર્યું કે આને દેવાયત પંડિતને અહીંયા ભણવા મોકલી દઈ તો કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે એ સાલો અને સુરો બેયને દેવાયત પંડિત અહીંયા ભણવા મોકલા. પછી તો દેવાયત પંડિત અહીંયા ભણી ગણીને હોશિયાર થયા. પછી તેની અગ્નિ પરીક્ષા થઈ ગઈ ને અગ્નિ પરીક્ષા થયા કેળે પાછા એ ઘેરે આવ્યા ભણીને ઘેરે આવ્યા એટલે ઉંમર થઈ ગઈ મોટી. એટલે અમારે રબારી સમાજની અંદર બારોટ નામ લખે ચોપડાની અંદર. એટલે મારવાડમાંથી બારોટ આવ્યા કે છોકરાના નામ કેદી લખવા આવે? કે બસ હાલો લખી નાખો, માતાજીની મહેરબાની છે એ કે, અને નાગદેવતાની દયા છે. બારોટ દેવને 2 બારોટ આવ્યા અને માંડ્યા નામ લખ્યા એટલે એ વેરાળા અટકના હતા. દેવાસી રબારી વેરાળા અટક હતી એની મેરામણ આપવાની પેઢીમાં. પછી લખ્યું હલા આપા ને સુરા આપા નામ ચડાવ્યા. અને એમાં આણે જે બારોટ સોપડે નામ લખે ને એટલે એને જજમાનો દક્ષિણા આપે.
એને જજમાનો દક્ષિણા આપે. એટલે આ લોકોએ 11 ગાયું અને 10,000 રાણી સિક્કા આપ્યા સોનાના. બારોટે લીધા ને. અરે એ કે 11 ગાયું અને 1000 રાણી સિક્કા તમને ઓછા પડે સોનાના? તે કે ઓછાનું કે વધારાનું નથી, પણ અમને જે ઓલી છોકરાઓએ પાઘડીઓ પહેરીને એ અમને ગમે, એ અમે તમે દાનમાં આપો કે. બારોટું એટલે ઓલા મૂંઝાણે કે હારું આ નાગ દેવતાની દીધેલી પ્રસાદી અને આને દેવી કેમ? પણ સાલા આપવાને સુરા આપવાને પૂછ્યું કે ભાઈ આપણે શું કરવું? તો કે ના ના, ભલે માગ્યું બારોટે ખુશ કરી દો, 2 પાઘડીઓ આપી દો, વાંધો નહીં, પણ એને કહેજો કે જ્યાં સુધી પાઘડી પહેરી હોય ત્યાં સુધી માથું કોઈને નમાવતા નહીં, નકર પ્રલય સર્જાઈ જાય. પછી કહેતા નહીં, આ લઈ જવું હોય તો લઈ જાઓ, બાકી જો આ પાઘડી તમારા માથા ઉપર હશે ને કોઈને જો મસ્તક નમાવ્યું એટલે તમારો તો વિનાશ થાય, પણ ભેગા ભેગો તમારી પેઢીઓનો વિનાશ થઈ જાય. એ શક્તિ છે, એટલે વિચારીને લઈ જાજો. નહીં બારોટ કે અમારે જોઈએ. એટલે બારોટને 2 પાઘડીઓ હોનાની દાનમાં આપી દીધી ને બારોટ 2 પાઘડીઓ કરીને પછી બધી જજમાનીને ઘુમરા મારે, જજમાનિયા જાય. એમાં ફરતા 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 દિલ્હી ગયા બારોટ. તે સમયે દિલ્હીની અંદર મોમેડિયનનું રાજ, કુતુબ સુબો, કુતુબ નામનો બાદશાહ હતો. એ અહીંયા દિલ્હી બારોટને બેને રાજ દરબારમાં બોલાવ્યા હતી. ઓલા નહીં માની, કારણ કે પાઘડી પહેરી હતી. નહીં માનીને સુબો ખીજાણો કે કેમ મસ્તક નથી નમાવતા? એ કે ભાઈ અમે મસ્તક નહીં નમાવી. કે કેમ? એ કે અમારા જજમાનો છે એને મને આ ભેટ કરેલી છે, અને ભેટ કરવા ટાણે મને કીધેલું છે કે પાઘડી જ્યાં સુધી માથા ઉપર હોય ને ત્યાં સુધી નમાવવાની નહીં. આ શરતે અમે લઈને આવ્યા છીએ. તારે મારી નાખો હોય તો મારી નાખ, બાકી પાઘડી જ્યાં સુધી માથા ઉપર છે ત્યાં સુધી અમે નમશું નહીં. કે એવો તો કોણ છે તને હોનાની પાઘડી દીધી? અરે એ કે અલૌકિક પુરુષો છે, 2 સંતો છે. એ કે તમે જાઓ સૌરાષ્ટ્રની અંદર તો ખબર પડે. સૌરાષ્ટ્રમાં જાવ. એ કે આને જેલમાં પૂરી દો. હવે સાલાને અને સુરાને એ ગોતવા ત્યાંથી દળકટક આવ્યું, અને એ શેત્રુંજીને કાંઠે પૂગ્યા, અને ત્યાં કમસે કમ 18 ગાયોને મારી નાખી. 18 ગાયોને. કુતુબ નામનો બાદશાહ હતો એને. એટલે બધાએ કીધું કે ભાઈ તમે આ રમખાણ શું કામ કરો છો? ત્યારે તો રાજાશાહી હતી, કોઈથી કાંઈ બોલાતું નહીં. એ કે શું કામ મૂંગા પહોને મારો થયો? એ કે સાલો ને સુરો ક્યાં છે એ બતાવી જોઈએ, એટલે અમે બંધ કરી દઈએ. એટલે કોકે કીધું કે ભાઈ તમે આ શેત્રુંજી નદીને કાંઠે તમે આગળ જાઓ એટલે અહીંયા બોદાનો નેહ છે, ત્યાં રહીશ. તમે ત્યાં જઈને પૂછશો કે મેરામણ આપા ક્યાં? તો મેરામણ આપાના 2 છોકરા છે, સાલો અને સુરો. બાકી તમે આ રમખાણ બંધ કરો. એટલે એ ત્યાં ગયા. ત્યાં જઈને સાલા સુરાને સીધા પકડી દિલ્હી લઈ ગયા. દિલ્હી લઈને જેલમાં પૂરી દીધા. તે સમયે દિલ્હીની જેલની અંદર કમસે કમ 700 હિન્દુ રાજાઓને પૂરેલા હતા. અને તે સમયે સાલા સુરાને ગયા ભાઈ, અને 700 રાજાઓ અને જેલની અંદર પૂર્યા. અને એટલી બધી પીડાઓ આપે કે પહેલાં તો એ આખા રાજનો લોટ એની અરે ઓલી ઘંટીએ દરાવે રાજાઓને. એ બધાયનો લોટ દરાઈ જાય પછી બેહવાની નહીં, પછી રેતી લઈ આવે એટલે રેતી નાખીને રેતી દરવાની, ઊભું તો રહેવાનું જ નહીં, ચાલુ જ રાખવાનું. હવે વર્ષોથી 700 રાજાઓ ત્યાં કેદ હતા, અને એ આવા
એના કષ્ટ વેઠતા હતા. ખાવા પીવાનું સારું આપે નહીં, પાણી સારું આપે નહીં, બસ મહેનત જ કરાવ્યા કરે. એટલે હું ક્યારે વાયડાય ન કરે, એમ ખાના મના રે, અશક્ત થઈ જાય તો શું કરે. અને સાલાન સુરા ત્યાં જ્ઞાન જોયું ગયા તો બધા રાજાઓ અશક્ત થઈ ગયેલા હો. અને સાલાન સુરા ત્યાં જ્ઞાન જોયું ગયા તો બધા રાજાઓ અશક્ત થઈ ગયેલા હો. કારણ કે મહેનત જ એટલી કરાવે, રાતને દી પોરો જ નહીં ને, પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો. એટલે સાલા સુરાએ કીધું કે હવે તમારે કોઈને ઘંટી હાંકવાની નથી. રાજાઓને 700 રાજાઓને કહી કે કેમ? એ કે એની જાણે હાલ છે. સાલા સુરાએ પહેલો પરસો અહીંયા દિલ્હીમાં પૂર્યું. 700 રાજાઓ સારે બધા જેલમાં હતા અને ઘંટીઓ મીડી એની હેરી હાથે રેઢીઓ હાલવા. એ કે હવે તમે પોરો ખાઓ. પછી તો બધા રાજાઓ ખુશ થઈ ગયા કે હવે કાંઈક આપણો પાર ઉતરશે એમ. આ કોઈ દેવી શક્તિના લોકો છે. અને રાજાઓ ભાઈ અને આ સાલો ને સુરો બધા સત્સંગ કરે અને ઘંટીઓ રેઢી હાલે. એમાં જે આ રાજા કુતુબ નામનો જે રાજા હતો ને, એની છોકરી ફરવા નીકળી. કેદની અંદર જે કેદી હોય ને એને જોવા માટે રખડવા નીકળેલી. અને એમાં એ જોઈ જાય કે આ તો ઘંટીઓ તો રેઢી ફરે ને ઓલા તો મોજ કરે. ઘેરે જઈ ને રાજાને વાત કરી કે હું આજે જે તમે જેલની અંદર પૂર્યા છે 700 રાજાઓ છે, એ બધા જ શાંતિથી બેઠા હતા ને ઘંટીઓ તો રેઢી હાલે. એ કે આ કોઈ ચમત્કારી માણસો છે, આને તમે છોડી મેલો નકર આપણે બરબાદ થઈ જાઓ. તો રાજા ભાઈ રાજા માને એ કે નહીં, મને જવા દે. તે બાદશાહ ખુદ આવ્યો, જોયું તો ઘંટી તો રેડી હાલે. એની રીતે બધું અનાજ દરાય ને એની રીતે રેતી દરાય, ઓલા શાંતિથી બેઠા. એટલે પૂછ્યું કે આવું બધું કોણ કરે છે? તો કે સાલા સુરાએ કીધું કે અમે. એ કે મને મહિનામાં નથી આવતું. તો એ કે ઓલી 18 ગાયોને મારી નાખી છે એને તું જીવતી કરીને તો કાંઈક અમને ભરોહો બે, કાંઈક પીરાય છે આની પાસે કોઈ શક્તિ છે એમ. કે હાલો, બાકી આ રાજાને બધાને છોડી દે. ઘંટીઓ રેઢી હાલે ને એ બધું રેઢું હાકી શકે. અને છોડાવવા માટે જ અહીં દિલ્હી મારે ધક્કો થયો. સાલાન સુરા કંઈ અને ભાઈ 700 રાજાને ભેગા લઈને અને અહીંયા બધા આવ્યા મેહડે. જ્યાં 18 ગાયો મારી નાખી હતી, ત્યાં સાલા સુરાએ 18 ગાયોને સજીવન કરી અને 700 રાજાને છોડાવ્યા. પછી ઓલા રાજાને છોડી મેલા અને અહીંયા ગા ને હાજી હતી. એટલે એને વિચાર આવ્યો કે નહીં, કોઈ શક્તિ છે આને ટક્કર ન લેવાય. પણ બીના એવી બની કે જે 18 ગાયોને જીવતી કરી સાલા અને સુરાએ, એટલા પ્રાગણાની અંદર હવે ડંકો વાગી ગયો કે આ તો પ્રાણ પૂરે છે. અને પછી સમય જતા બીના આવી બની કે કોઈ આજુબાજુના ગામમાં કોઈ મરી જાય એટલે સાલા સુરા પાસે લઈને આવે કે આમાં જીવ પૂરું. અને સાલા સુરાએ કીધું બહુ કરી. હવે જો આ પ્રકૃતિની વિરુદ્ધનું કામ આપણે કરશું ને તો આ પ્રકૃતિ વિરુદ્ધનું કામ કહેવાય, આપણાથી કરાય નહીં એમ. ગાયુંનું તો ઠીક આપણે, પણ આ તો જે મળદા લઈ આવે ને એને આપણે ઊભા કરશું તો જન્મ મરણના જે ઈશ્વરની જે ગતિ છે એની અંદર આપણે બાધારૂપ બનશે. આ ન કરાય ને આપણી પાસે આવે, ન કરીએ તોય કષ્ટ અને કરીએ તોય કષ્ટ. અને સામે દારૂ હતી મેહડાની સામે, ચાલો ત્યાં સમાધિ ગારો, અમારે જીવતા સમાધિ લઈ લેવી છે. કાં તો ભાઈ આ થોડું પોહાય, આ તો જે મરે ને અમારી પાસે લે ને અમારે જીવતા કરવા. આ તો પ્રકૃતિ વિરુદ્ધનું કામ થાય છે. અમે ઈશ્વરના ગુનેગાર ગણાય, કારણ કે ઈશ્વરના કામમાં અમે દખલઅંદાજી કરવા નથી માગતા. એટલા માટે આ સમાજ હવે સમજશે ને, અને અમારાથી ના નહીં પડાય. એટલે સમાધિ ગારો અને સામેની દારૂમાં નેહડાની સામે જાય
અને સમાધિ ગારીને જીવતા સમાધિ લીધો બોદાના નેહાય. હવે સમાધિ જીવતા લેવાઈ ગયું, પણ જે સાલો અને સુરો જે હતા ને એ રામાપીરના પાઠમાં જાતા, અને આજુબાજુના જે ગામડાના જે વિસ્તાર હતા ને એમાં આવો પ્રખ્યાત માણા હોય એટલે વર્તે જ, એટલે બધા એને આમ વર્તતા. એમાં એક ભરવાડની બાઈ છે, એ રામાપીરનો પાઠ ભરવાની હતી. અને ત્યારે એણે કીધેલું સાલાસુરાને કે તમે આવજો, આપણે બીજ ભરવાની છે. અને સાલાસુરાએ ત્યાં હા પાડી હતી, પણ ત્યાં સ્થિતિ નહોતી. આ તો ગાયું ઊભી કર્યા પછી સ્થિતિ ઊભી થઈ, લોકો મીંડા આવવા મળદાલીને, એટલે પછી જીવતા સમાધિ લેવી પડી. હવે બાઈનું હવે એવું કે ભરવાડની બાઈએ બીજ હતી ને પાઠ માંડ્યો, ભક્તોને બધાને બોલાવ્યા, પણ જ્યોત જગાવે નહીં. ગરાજિયા ગામના હતા એ મધુબેન ભરવાડ, ગરાજિયા ગામના મધુબેન ભરવાડ બીજ ભરી અને ભાઈ જ્યોત નો હરગાવે. કાં તો કે સાલાસુરો આવે પછી ક્યાં ઓલા બીજા બધા બેઠા હતા ને કે સાલાસુરાએ સમાધિ લઈ લીધી. અરે કે કઈ રીતે? તો કે આ બધા વાહે પીડાતા જોવો નહીં, જે કોઈક મરી જાય એટલે મળદું લઈને ત્યાં જતા હતા, તો ઓલા શું કરે પછી? એ કે પ્રકૃતિ વિરુદ્ધનું કામ થોડું કરાય મારાથી એમ. અને અહીંયા આવે નો હજીવન કરું તો અમારી પચ જાય, એટલે એને જીવતા સમાધિ લઈ લીધી. અને આ બેન માને નહીં, મધુબેન કે નહીં, મને વચન દઈને ગયા છે કે હું બીજની દી તમારી ત્યાં આવે, સાલા આપા ને સુરા આપા બે મને વચન આપ્યું છે, એ આવે તો જ્યોત હરગાવી, બાકી હરગાવી નથી. મીંડો સમય જવા કે રાતનો સમય થયો અને સાલા ને સુરા બે આવ્યા મધુબેનની ત્યાં રામાપીરના પાઠમાં. આખી રાત સત્સંગ કર્યો ને ભજન કર્યા, પણ બધાને તે તો પ્રાગણો જાગતો હતો, ખબર હતી કે સમાધિ લીધી છે ને આવ્યા પછી કોઈ મેલે. તે સમયે એમ કહેવાય છે કે કમસે કમ 700 જણાએ સમાધિઓ ભેગી લીધી. 700 જણા. ભેગી સમાધિ લીધી અને શેત્રુંજી નદીને કાંઠે 700 થી 750 જણા ભેગા થઈ ગયા. કારણ કે બધાને ખબર હતી કે ભાઈ આને સમાધિ લઈ લીધી અને આ મધુબેનની ત્યાં રામાપીરનો પાઠ છે અને બીજની અંદર આવ્યા, એટલે આને શરણે થઈ જાય. ત્યારે 700 થી 750 જણાએ પાછી બીજી વાર આ લોકોએ સાલા આપા અને સુરા આપાએ બીજી વાર સમાધિ લીધી. અને એના ભેગા જે બધા 750 જણાએ સમાધિ શેત્રુંજી નદીને કાંઠે લીધી. આવી રીતે બીના બની સાલા આપવાની, સુરા આપવાની, એના ઘણા ઇતિહાસ છે. પછી તો સાલા આપવાની, સુરા આપવાની સમાધિઓ બીજી વાર લેવાઈ ગઈ શેત્રુંજી નદીને કાંઠે, ત્યાં 750 ભેગા હમાણા. હવે બીના એવી બની કે જે દિલ્હીની અંદર જે બાદશાહ હતો અને તે સમયમાં જે ઘંટી રેડી હાલી હતી ને 18 ગાયની ઊભી કરીને વાત જાતા એક ફકીરને પણ મળી. અને ફકીર કંઈ કીધું આ વ્યક્તિને મળ્યા જેવું ખરું એમ, એટલે એને મળવા માટે હાલીને હાલ્યો આવે. અને રસ્તાની અંદર ગરાજિયાનું પાટિયું આવ્યું. ત્યાં પહેલાં તો શું માણસો પાણીના પરબ રાખતા, દોણકા રાખતા, ચોકડી પડતી ક્યાંય કોઈ પાટિયું એને હોય ને ત્યાં માટલું લઈને બેસતા, કોઈ આવે ને પાણી પાય. ત્યાં કોઈક પાણી પાવા બેઠો હોય છે તેને વળી આને ફકીરને પાણી પાયું અને પૂછ્યું કે તમારે શેજ જવું છે? તો કે ભાઈ મારે સાલા અને સુરાને મળવા જવું છે, આમ બહુ દૂરથી આવું છું. ત્યારે ઓલાએ કીધું કે સાલા અને સુરા આપાએ બે સમાધિ લઈ લીધી છે. ઓહો, કે સાલા આપા અને સુરા આપાએ સમાધિ લઈ લીધી? એ કે હા. તો કે હવે એણે સમાધિ લઈ લીધી તો
તો આ ફકીર કે મારે જીવીને શું કરવું, અહીંયા જ કંઈક ગારો સમાધિ. પછી ફકીરે ગાજિયાની જે પાટીઓ છે ને એની સામે અહીંયા એને સમાધિ લીધી અને શેથાપીર તરીકે અહીંયા અટાણે પૂજાય છે, ત્યાં એની સમાધિ છે, અહીંયા દરગાહ છે. જાઓ તો કોઈક દીક જોજો. અને જે આપણે બોદાનો નેહ કહેવાતો ને એ અત્યારે એનું નામ કદમગીરી છે. એટલે કોઈ બોદાનો નેહ ગોતવા જાઓ તો પાછો મળશે ને, જૂનવાણીને કોકને પૂછશો તો કહે કે હા અહીંયા બોદાનો નેહ કહેવાય. અત્યારે અહીંયા કદમગીરી એનું નામ છે. અને ત્યાં રબારીના શાલા આપા અને સુરા આપાની સમાધિ છે. એને જીવિત સમાધિ લીધી હતી, એકવાર નહીં પણ 2 વખત. આવા રબારી સમાજમાં સંતો થઈ ગયા છે. આવા મહાન હસ્તીઓ રબારી સમાજમાં થયા છે. હવે કોઈ એવો ઇતિહાસ હશે તો પાછો લઈને આવી. જય અલેખધણી, જય માતાજી, જય રામાપીર, હર હર મહાદેવ હર.